મિત્રો જમવાનું બની ગયું છે। ડુંગળી બટાકા અને રીંગણનું મિક્સ શાક બનાવ્યું અને ડુંગળી અને કારેલાનું શાક પણ બનાવ્યું, રોટલા બનાવ્યા ઘઉંના અને મરચાં। તો મિત્રો આજનું જમવાનું મારું બની ગયું છે। હોય તો આ બધી બાજુ હોય, ના હોય તો એકેય બાજુ ના હોય। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:30 વાગી ગયા છે। તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? મિત્રો બધા મજામાં જ રહો। દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, બધાને મસ્ત રાખે। તો મિત્રો મસ્ત કામ પતી ગયું છે। જો મસ્ત વિસરીને પાણી ભરી દીધું, ઘરમાં બહાર ભીનું છે બધું। જો મસ્ત પોતું માર્યું, જો ઘરમાં એકદમ ક્લીન કરી દીધું, કેવું વ્યવસ્થિત લાગે છે। ગેસના પોતા ધોઈ કાઢ્યા, હું સાફ કરું છું ને તે 3 પોતા ધોઈ કાઢ્યા મસ્ત। જો સૂકવી દીધા ઘરમાં। પંખો ધીરો ચાલે છે કેમ કે વિડીયો બનાવું છું એટલે બધું ઘરમાં જો ચોખ્ખું કરી દીધું। કેવું સરસ મજાનું લાગે નહીં સવાર સવારના। જો લાકડા પર પોતું ધોઈને સૂકવી દીધું ને આ બધા કપડાં ચાદરો ને એવું બધું ધોયું છે આજે, અને મસ્ત ઘરમાં લાગે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો ચાલો આવે બન્યા રહેજો વિડીયોમાં। હવે ફક્ત જમવાનું બનાવવાનું છે। આજે વહેલું કામ પતી ગયું કેમ કે જો પોતું બી મારી દીધું, પાણી બી ભરી લીધું મસ્ત ઘરમાં। જો મિત્રો આજે મરચાં શેકવાનું મન થયું તો મરચાં શેકી કાઢ્યા તવા પર જ। રોટલા બનાવી દીધા, મરચાં શેકાઈ ગયા અને આમાં ડુંગળી ને લસણ શેકવા મૂક્યું છે। આટલા કારેલા છે તે બનાવું છું મમ્મીજી માટે અને પણ થઈ ગયા જો ઘઉંના। બસ હવે આટલું એક જ શાક બાકી છે એટલે જમવાનું મારું રેડી। તો મસ્ત ડુંગળી ને લસણ સાતળાઈ જાય પછી મસાલો નાખી દઉં। ચાલો હવે આ શેકાઈ ગયું છે। જો ગેસ બંધ કરી, હવે એટલા મરચાં શેકેલા, રોટલા તો થઈ ગયા છે। તેનું બાપા બહુ ભાવે, બહુ ભાવે। ચાલો હવે થોડું પાણી નાખી દઈએ મેં અંદર, મસ્ત શેકાવા દઈએ, આવે ને થવા દઈએ। મિત્રો જમવાનું મારું બની ગયું। જો કારેલા, ડુંગળી ને કારેલા મસ્ત બનાવ્યા, જો શેકી કાઢ્યા એકદમ તેલવાળા। તો મમ્મીજી માટે કારેલા બનાવ્યા ડુંગળી નાખીને, રોટલા પણ બની ગયા। અમારું ડુંગળી બટાકાનું શાક ને રીંગણ પડ્યા હતા તો એ નાખી દીધું, બધું મિક્સ શાક બનાવી દીધું અને મરચાં શેકી કાઢ્યા। તો મિત્રો જો અમારું જમવાનું બની ગયું છે સરસ। જેથી ગેસ સિલિન્ડર પણ બંધ કરી દીધું અને જો એકદમ ક્લીન થઈ ગયું। મિત્રો જમવાનું બની ગયું છે। ડુંગળી બટાકા અને રીંગણનું મિક્સ શાક બનાવ્યું અને ડુંગળી અને કારેલાનું શાક પણ બનાવ્યું, રોટલા બનાવ્યા ઘઉંના અને મરચાં। તો મિત્રો આજનું જમવાનું મારું બની ગયું છે। હોય તો આ બધી બાજુ હોય, ના હોય તો એકેય બાજુ ના હોય। વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય।